નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના પન્યારી ગામની સીમમાં બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો. વ્યારા તાલુકાના પન્યારી ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી દેતા કાર રોડની સાઈડમાં ભાગે ઉતરી ગઈ હતી. બનાવને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અકસ્માતના બનાવમાં જાનહાનિ ટળી ગઈ હતી, તો બીજી તરફ બંને કારને મોટું નુકસાન પહોંચ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વ્યારામાં પ્રેમીએ સગીરાને કટાસવાણ ગામની સીમમાં બોલાવી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા 3 તરુણો સામે પોક્સો કેસ દાખલ. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં રહેતી 17 વર્ષની સગીરાને તેના પ્રેમીએ મળવા બોલાવી કટાસવાણ ગામની સીમ વિસ્તારમાં લઈ જઈ બે મિત્રોની મદદથી આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સગીરાએ વિરોધ કરતા આરોપીઓએ કાચની બાટલી તોડી ડાબા હાથની આંગળીમાં ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે પોલીસ મથકે 3 તરુણો સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સોનગઢના ગૌશાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં નમોત્સવનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોનગઢ ખાતે ગૌશાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવન પ્રવાસનને સમર્પિત ભવ્ય મેગા મલ્ટીમીડિયા શો નમોત્સવ ઉત્સાહભેર યોજાયો, જેમાં પ્રખ્યાત લોક સાહિત્યકાર સાઈરામ દવે તથા આશરે 100થી વધુ કલાકારોની જીવંત રજૂઆતથી કાર્યક્રમ ઐતિહાસિક બન્યો છે, જેમાં રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક લોકોની હાજરીએ સમગ્ર વાતાવરણ દેશભક્તિના ઉમંગથી ગુંજી ઉઠ્યું હતું. વ્યારાના શાહપોર ગામના પુરુષે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ શાહપોર ગામના 49 વર્ષીય અરુણભાઈ ગામિતે ઉંદર મારવાની ઝેરી પાવડર ગટગટાવી લીધો હતો. બનાવને લઈ તેમને વ્યારાની સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે રીનાબેનની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આઈસર ટેમ્પોમાં કાંદાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના બિપિનભાઈ અને પ્રકાશભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે ટીચકપુરા બાયપાસ નજીકથી મહારાષ્ટ્ર પાર્સિંગના આઈસર ટેમ્પોમાં કાંદાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો છે, જેમાં પોલીસે 21,24,000થી વધુના મુદ્દામાલ સાથે એક આરોપી મચ્છિન્દ્ર ચૌહાણને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાલોડ તાલુકામાં ટ્યુશન શિક્ષકની હવસખોરી, દીકરી સાથે અડપલા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ. વાલોડ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વાલોડ તાલુકા ખાતે ખાનગી ટ્યુશન ચલાવતા આરોપી અશ્વેદ હૈદર શેખે અભ્યાસ માટે આવતી દીકરી સાથે શરીરે અડપલા કર્યા હતા, જેનો વિરોધ કરતા બાળકીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ અપાઈ હતી. બનાવને પગલે પોલીસે આરોપી અશ્વેદ હૈદર શેખ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારાના રામકુવા ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. વ્યારા તાલુકાના રામકુવા ગામના ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં પાણી પુરવઠા બાબતે ફાળવેલી જગ્યાને લઈ વિરોધ નોંધાયો હતો અને આ પાણીની ટાંકી અન્ય સ્થળે લઈ જવામાં આવે તેવી માંગ કરતા આગેવાન ગુમસિંગભાઈ દ્વારા મીડિયાને માહિતી અપાઈ હતી. મારું નામ ગુમસિંગભાઈ હરસિંગભાઈ ચૌધરી, ગામ રામકુવા. હું રામકુવાનો રહેવાસી છું. જે અમારા ગામની અંદર જે ગૌચરની જગ્યા છે એ જગ્યા પર જે પાણી પુરવઠાનું જે ટાંકી બનાવવાનું જે મંજૂરી મળેલી છે એ ગામના ઠરાવ વગર આ વસ્તુ બનેલ છે. તો ખરેખર આ વસ્તુ બનવું કઈ રીતે બન્યું એ ગામ લોકોને મૂંઝવણ છે. અને આ જે જગ્યા ગૌચર માટે છે એ ખાસ પાણી પુરવઠા બનાવવા માટેની જગ્યા નથી, કારણ કે ગૌચરની જગ્યા એ પશુ માટે છે અને પશુને જો આ વસ્તુ ટાંકી બનશે તો પશુ ચારવા માટેની ઘણી બધી તકલીફ પડશે. અને એવી રીતે અમે કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે. કુકરમુંડા પોલીસનો ઝડપી ભેદ ઉકેલ, ઘરફોડ ચોરીના આરોપીને કલાકોમાં પકડી પાડ્યો. કુકરમુંડા પોલીસ સ્ટાફે ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપી સાવન વડવી રહે મોરંબા ગામને ઝડપી લીધો છે. આરોપીએ ઘરની બારીની ઈંટો હટાવી પ્રિન્ટર અને ઘરેણાં સહિત કુલ રૂપિયા 33,540ની ચોરી કરી હતી. જે બનાવમાં પોલીસે તપાસ દરમિયાન ચોરાયેલા સાધનો,
ખેતરમાં સંતાડી રાખેલા હાલતમાં જપ્ત કર્યા હતા અને આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.